હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ। હવે આ સમાચાર ફક્ત રાજુલા અને આસપાસના વિસ્તારના લોકો માટે જ ખાસ કરીને છે। રાજુલાની જનતા જાણતી છે કે છેલ્લા 11 વર્ષથી આ રુદ્રગણવાળા રાજુલામાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને એ આયોજનમાં જે પણ આવક થાય છે એ આપણે પૂંજા બાપુ ગૌશાળાના લાભાર્થમાં હોય કે મોક્ષધામના લાભાર્થમાં હોય એવા અન્ય ઘણા પણ સારા કાર્યોમાં વાપરવામાં આવે છે। તો આ વર્ષે પણ રાજુલામાં ફરી એકવાર રુદ્રગણ લોકમેળાનું આયોજન કરવા જઈ રહ્યું છે। ત્યારે માર્કેટિંગ યાર્ડ મેળાનું સ્થળ તમને ખબર જ છે। તો આ મેળામાં કોઈ પણ વેપારી વર્ગને સ્ટોલ રાખવો હોય, જેમ કે પાઉંભાજી છે, આઈસ્ક્રીમ છે, સોડા છે, કોઈ કટલેરીની આઈટમ છે, કોઈ ખાણીપીણી, કોઈ ઠંડા પીણા, ચા નાસ્તો, તો આવા સ્ટોલની હરાજી રાખેલી છે। જે બધાયને રાજુલાના લોકોને ખ્યાલ જ છે કે હરાજીની માધ્યમથી ને આપણે સ્ટોલનું વિતરણ કરવામાં આવે છે। તો આવનારી 3 તારીખે હરાજી રાખેલ છે માર્કેટિંગ યાર્ડમાં, જે આપણે મેળાનું ગ્રાઉન્ડ છે। તો બપોરના 4 વાગ્યાથી હરાજીનો સમય શરૂ થશે અને 6 વાગ્યે પૂર્ણ કરી દેવામાં આવશે। અને લોકમેળો આવતી 12 તારીખથી શરૂ થશે અને 18 તારીખે પૂરો થશે। તો અને લોકમેળાનો સમય રહેશે સાંજના 6 થી રાતના 10 વાગ્યા લગી। તો ખાસ કરી જો કોઈ વ્યક્તિ સ્ટોલ રાખવા માંગતું હોય તો 3 તારીખે 3/8/2025 માર્કેટિંગ યાર્ડ મેળાનું જે ગ્રાઉન્ડ છે ત્યાં 4 વાગ્યાથી 6 વાગ્યા લગી હરાજીનો ટાઈમ રાખેલ છે। તો તમે આમાં સ્ટોલ રાખવા માંગતા હોય તો 3 તારીખે રાજુલા માર્કેટ યાર્ડ મેળાના ગ્રાઉન્ડમાં પહોંચી જજો। અને આ મેળાની જે પણ આવક થાય છે એ રાજુલાની જનતાને, આસપાસની ગામવાળાઓને બધાને ખ્યાલ જ છે કે આ બધોય રૂપિયો ગૌશાળા, મોક્ષધામ અને ઘણા બીજા પણ સારા કાર્યમાં વાપરવામાં આવે છે। તો 12 તારીખથી મેળો શરૂ થઈ છે, તો મેળાનો લાભ લેવાનું ભૂલતા નહીં અને રુદ્રગણને સહયોગ આપજો, જેથી આ 12મું વર્ષ છે એમ દર વર્ષે સારા આયોજન રુદ્રગણ દ્વારા કરવામાં આવે। તો બધાયને રુદ્રગણ તરફથી મેળાનું આમંત્રણ છે। તો દરેક વ્યક્તિ 12 તારીખેથી મેળો ચાલુ થઈ જવાનો છે, તો પહોંચી જાજો મેળામાં। ચાલો બધાયને હર હર મહાદેવ, જય ભોળેનાથ।